ચેરિટી બિગેન્સ એટ હોમ. લોકસેવક વિનોબા ભાવેના માતા પડોશમાં રહેતા એક બાળક, માતા વિનાના બાળક, એને રસોઈ કરીને ખવડાવતા. એટલે દર વખતે એવું કરે કે પહેલા પોતાની રસોઈ કરે અને પછી બાજુવાળા બાળક માટે રોટલી કરે. એટલે વિનોબા ભાવે કીધું, માં તું અન્યાય કેમ કરે છે? પહેલા મારા માટે રસોઈ કરે છે અને પછી પેલાને પારકો ગણે છે, એની રસોઈ પછી કેમ કરે છે? બેટા, આપણી રસોઈ પહેલા એટલે કરું છું ને પછી પેલાની એટલે કરું છું કે એને પછી કરું તો ગરમ ગરમ ખવડાવવા મળે, એટલે એના માટે છેલ્લે રસોઈ કરું છું. વિનોબા ભાવેના મનમાં આજીવન મદદરૂપ થવાના સંસ્કારો એની માએ રેડ્યા હતા. વામન તિલક મહારાષ્ટ્રીયન કવિ થઈ ગયા. એકવાર એની દીકરી શાકભાજી લઈને આવી અને જેટલા રૂપિયા આપ્યા હતા એના કરતા વધારે હળદર, લીલી હળદર લઈને આવી. અને વામન તિલકને ખબર પડી કે મારી દીકરીએ અન્યાયથી વધારે પડતું લીધું છે, ચોરી કરી છે. એટલે નેતરની સોટી લીધી. દીકરી ગભરાઈ ગઈ, ધ્રુજવા લાગી. વામન તિલક કે ચિંતા ના કરીશ, તને નથી મારવી, મારે માર તો બીજા કોકને મારવો છે. એટલે સોટી લઈને પોતાની પીઠ પાછળ જોર જોરથી મારવા લાગ્યા. એના પત્નીએ હાથમાંથી સોટી ખેંચી લીધી. શું કરો છો? શા માટે તમારી જાતને સજા કરો છો? અને વામન તિલક બોલ્યા કે આજે દીકરીને ચોરી કરવાનો વિચાર આવ્યો, એમાં ક્યાંક આપણી તાલીમ ઓછી છે, આપણે સદવર્તન નથી આપી શક્યા. કેટલાક વાલીની તાલીમ જ ખોટી હોય. એ વધારે પડતું એક્સ્ટ્રા શાક લેતા શીખીએ તો સમજીએ કે ટ્રેન થઈ ગયો. ઘણા કે અમારો દીકરો RMTS માં રાજકોટમાં આખામાં ફરે, ટિકિટ લીધા વગર ફરે તોય પકડાય નહીં. મારો દીકરો હોશિયાર બહુ, ચાલુ ક્લાસે મોબાઈલ વાપરે તોય સાહેબને ખબર ન પડે. ડાન્સ કરતા બહુ ફાવે, બધા સ્ટેપ. એને ખાલી ડાન્સના સ્ટેપ ન શીખવાડતા આવનારી બાઈ સાથે પગ મિલાવતા શીખવાડજો. આખી જિંદગી નવરાત્રીના હતોલીઓ આઠોલીઓ નથી લેવાનું, એને બીજા સ્ટેપ લેતા શીખવાડવાના છે. ઘણાની તાલીમ જ ખોટી. એકવાર એક ગામમાં એક બેન બેઠા બેઠા પોતાના દીકરાને નવડાવતા હતા ઘરની બહાર ઓટલા ઉપર. પેલો પથ્થરનો ઓટલા જેવું એના પર નવડાવે અને એમાં સાબુ માથામાં નાખ્યો એટલે થોડુંક લિક્વિડ એની આંખોમાં ગયું. છોકરાને ગમ્યું નહીં એટલે રડ્યો અને ભાગ્યો. એની માના હાથમાંથી છટકીને ભાગ્યો. અને ત્યાં બાજુમાં ગામડામાં ખેડૂતોએ પોતાનું ઘઉં ને બાજરીને બધું નાખેલું હોય, એમાં એક તલનો ઢગલો હતો. છોકરો તલના ડગલામાં જઈને પડ્યો, રમવા માટે રેતીમાં જેમ પડે એમ. ભીનો તો હતો જ અને તલ બધા ચોંટી ગયા. એની માં જોઈ ગઈ, પકડીને લઈ આવી, સીધી ઘરમાં લઈ ગઈ અને નીચે પેલી ચાદર જેવું પાથર્યું, બધા તલ ખેરવી નાખ્યા અને પોટલું ભરીને અંદર મૂકી દીધા. પહેલા તો છોકરાને અઠવાડિયે નવડાવતી હતી, પછી રોજ નવડાવવા લાગી. રોજ હાબુ નાખે અને છોકરાને ચૂંટલી ભરીને કે જા તલના ડગલામાં જઈને પડ, કારણ કે એટલા તલ તો આવી જાય. તાલીમ ખોટી છે. ગાંધીનગરમાં એક છોકરાને સ્કૂલમાં સાહેબે કીધું ચોરી કરતા પકડાયો છે, વાલીન બોલાવો. વાલીન બોલાય એ કે તમારો દીકરો ચોરી કરે. શું ચોરી કરે? એ કે પેન, પેન્સિલ, રબર છોકરાઓનું લઈ જાય છે. ના કે ચોરી કરે જ નહીં. કેમ? એ કે એના માટે હું સચિવાલયમાંથી લાવું જ છું. મારો દીકરો શું કરે? ચોરી કરે. બાપની તાલીમ આવી છે, આપણી તાલીમ ક્યાંક ખોટી છે.